ભાઈઓ અને બહેનો, વેલકમ ઇન ધીસ એપિસોડ. આપનું સ્વાગત અને સબસ્ક્રાઈબ માટે વિનંતી. આજે સોમવારની સવારે આપણે જોઈએ, અણી ચૂક્યો 100 વર્ષ જીવે. આ કહેવત ચાલતી આવેલી છે. એક હત્યારાએ ગોળી છોડી, નિશાન બરાબર તાક્યું, પણ તેમાં થોડી ચૂક થઈ. ફાયરિંગની જે દિશા હતી તે સહેજ બદલાઈ ગઈ. માથાને તાકેલી ગોળી વ્યક્તિને સ્પર્શીને સનન કરતી જતી રહી, પણ તેના કાનને ઘસારો કરતી ગઈ. કાન લોહીલુહાણ થયો, લોહીના રેલા ગાલ પર ઉતર્યા. મસ્તકનો જે ભાગ તે રક્તરંજિત થયો. આ જીવલેણ હુમલો જેના પર થયો તે વ્યક્તિનો અજાયબ જેવી રીતે બચાવ થયો. આ વ્યક્તિ વિશેષ તે અમેરિકાના પછી તો પ્રમુખ તરીકે ચૂંટાયા, ડોનાલ્ડ ટ્રમ્પ. એમની ચૂંટણી પ્રચારની ઝુંબેશ રસાકસી ભરી હતી. તે વખતે આ ગુજારી ઘટના બની હતી. પણ ઈશ્વર જેને સંભાળે તેને કોણ મારી શકે? આ બનાવથી ટ્રમ્પની હાર જીતના પરિણામો પલટાઈ ગયા. લોક લાગણીનો પ્રવાહ તેમના તરફ વળ્યો. તેમની હત્યા માટે ઘડાયેલો કારસો નાકામયાબ નીવડ્યો. તેમને માટે હિતાવહ બની રહ્યો. કહેવત છે ને કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. માણસ ગમે તે કરે, પણ ધાર્યું તો ઈશ્વરનું જ થાય છે. ટ્રમ્પ કટોકટીમાં પાર ઉતર્યા. ચૂંટણીમાં તેમની જીત થઈ અને બીજી વખત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ પદે તેઓ બિરાજમાન થયા. માણસના જીવનમાં કદીક જીવલેણ સંકટો આવે છે, પણ કેટલીક વાર અણધારી રીતે તેનો બચાવ થાય છે. બચાવનાર અદૃશ્ય શક્તિ અને વ્યક્તિ ઈશ્વર છે. તેમની મરજી વિના કશું બની શકતું નથી. પાંદડા પણ હાલી શકતા નથી. તે વાવાઝોડા સમાવે છે અને હત્યાઓ નિવારે છે. માણસનો જીવન પંથ ઈશ્વર ઉજાળે છે, સંસાર સજાવે છે અને તેને પ્રગતિશીલ બનાવે છે. ટ્રમ્પનો આ કિસ્સો તો દાર્શનિક છે. આવી અસંખ્ય વ્યક્તિઓને ઈશ્વર ઉગારી રહેલા છે. આપને અને મને પણ આપણે ચિંતા ટાળીને પોતાને ઈશ્વરના હાથોમાં સુપ્રત કરીએ તો સંકટ અને સતાવણીઓમાંથી અવશ્ય પાર ઉતરી જવાશે. અણી ચૂક્યો 100 વર્ષ જીવશે. અત્યારે બસ આટલું જ. હવે પછી નવા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપણે પ્રતીક્ષામાં રહીશું.